ગુજરાતના ગદ્દારોને આ ધરતી પરથી ચેલેન્જ કરીએ છીએ કે તું અને તારી સરકાર થાય એટલો ભડાકા કરી લેજો. આ વખતે તમને રોવડાઈએ નહીં, તમારું નામ બી કોંગ્રેસી નહીં. બહુ રાહુલ ગાંધી વિશે ગંદુ બોલ્યા, બહુ સોનિયાજીનું અપમાન કર્યું. 50 लाख की गर्लफ्रेंड, कांग्रेस की विधवा, जर्सी गाय. हमने मारा અને આપ પાર્ટીના એક નેતા વિશે બહુ ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો અને અમને સંસ્કાર બતાવવા નીકળ્યા છો. અરે ચરિત્રહીન લંપટો, તમારા નેતાઓનો તો વિડીયો એવો જાહેર થાય તો કે છડે ચોક બજારમાં એક મહિલાની છાતી પર હાથ નાખતા હતા. હમણાં 2-4 મહિના પહેલા વિડીયો તમે જોયો હશે. આવા નાલાયકો છો તમે. અને તમને બધા મિત્રોને કહું, અંદર ખાને આ ભાજપ વાળા 1 નંબરના ફાટડિયા છો. હાલ ફાટડિયા, તમે ફેસબુકમાં 2 લીટી લખો ને એટલે ભાગી જાય. કેમ? એનો બાપે અંગ્રેજોની સામે લડવામાં નતો. લડતા હતા આ કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ. મૌલાના આઝાદ 8 વર્ષ જેલમાં રહ્યા. પંડિત જવાહરલાલ નહેરુ 12 વર્ષ જેલ પર રહ્યા. 23 વર્ષની ઉંમરે શહીદ આઝમ ભગતસિંહે બલિદાન આપ્યું. બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું. કાળા પાણીની લોકોએ સજા ભોગવી. અંડમાન નિકોબારની જેલમાં ગયા. કોંગ્રેસના સિપાહીઓ એ જમાનામાં છાતી પર ગોળીને પીઠમાં દંડા ખાધા. ભાજપનો જન્મ જે સંઘમાંથી થયો એની તો કોઈ દાડો ઓકાત હતી જ નહીં. તો આમની સામે ડરવાનું હોય? મને અહીંથી પાલનપુરથી 2,500 કિલોમીટર દૂર આસામની જેલમાં મોકલ્યો હતો. 900 ગ્રામ વજન વધ્યું બહાર આવ્યો ત્યારે. આસામ પોલીસે ધરપકડ કરી ત્યારનો વિડીયો કાઢજો અને બહાર એક પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારનો વિડીયો કાઢજો. ગાલ ફર્સ્ટ ક્લાસ લાલ થઈ ગયા તમારા. તો એફઆઈઆર તો થાય, પોલીસ આવે, દંડો પડે, ધરપકડ થાય અને એ છતાં લડે. એનું નામ ભડવીર, એનું નામ ક્રાંતિકારી, એનું નામ ઇન્કલાબી અને એનું નામ સાચો રાહુલ ગાંધીનો સિપાહી. અને કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓને પણ કહું છું, આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે તમારા સુધી પણ પહોંચશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, બરાબર મુઠ્ઠી તાળી દો. એક મોહલ્લામાં જાઓ, એક શેરીમાં જાઓ, યુવાનોને તૈયાર કરો. બહેનો અને માતાઓને કહો કે નવી પેઢીના યુવાનોને આપણે બરબાદ નથી કરવા. બેન, તમે કલ્પના કરો, મારી માવડીઓ, 72,000 કરોડનું ડ્રગ્સ એ દરિયાકાંઠા ઉપરથી પકડાયું. કેટલું? 72,000 કરોડનું ડ્રગ્સ. આ ડ્રગ્સ એ તમારા ઘરમાં આવી હોત તો આની તમે કલ્પના કરો. આ ડ્રગ્સ તમારા દીકરાની ધમની નસીલામાં ગયું હોત તો તમે એની કલ્પના કરો. પતિ જઈએ આપણે નાલાયકો આ ધંધા ચાલુ કર્યા છે. ખુલ્લેઆમ રાજસ્થાનમાંથી દારૂ આવે. બુટલેગરના પોલીસ વાળાના વોટ્સઅપ ગ્રુપ હોય. એક પોલીસ અધિકારી બીજા પોલીસ અધિકારી એમ કહે કે આરસમાં ક્રોસ કર્યું, હવે રાધનપુરથી તું જોઈ લેજે. રાધનપુરથી કે પાટણ ગાડી પહોંચવાઈ, હવે તું જોઈ લેજે. પાટણથી વડાઈ કઈ બાજુ તો બેસાડ કે ઉભી રાખજે, ત્યાંથી કટિંગ કરવાનું છે. કેમ? ડિવાઇસ પીલો હપ્તો સેટ થયેલો છે. સાચું ખોટું? એટલે 20% કમાઈ બિચારા પેલા ગરીબ નાના પોલીસ કર્મચારીઓ અને મંત્રીઓ અને આઈપીએસ અધિકારીઓ કમાય 80%. આ 80% ચોરોની સામેની અમારી લડાઈ છે. પોલીસની ટીમ છે, સ્ટેટ મોનિટરિંગ સેલ, બહુ ફાંકા મારે એ લોકો બી. પણ સસ્પેન્ડ કોને કરે? કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ ને પીઆઈ. ઉપર તાકાત નથી. ઉપર એમના જે ભાઈબંધો બેઠા છે એની જોડે ઘણી સેટ થયેલું છે. એટલે આ આઈપીએસ અધિકારીઓની વિકટ પાડો તો તમે ખરા. અને પેલા 8 ચોપડીની એને તો કહી દઉં, ગુજરાતની જનતા તમને બરાબર ઓળખી ગઈ છે. મેં કાલે કાકો સીધી ચેલેન્જ આપી હતી કે તમારામાં પાણી હોય તો આવી જાઓ મારી સામે, ખુલ્લેઆમ જાહેરમાં ડિબેટ કરીએ. दूध का दूध और पानी का पानी हो जाए.